રાજકોટ અગ્નિકાંડ જેવી મોટી દુર્ઘટના થયા બાદ ગુજરાત સરકાર દ્વારા ફાયર સેફટીને લઈને અમુક નવા નિયમ લાવવામાં આવ્યા હતા, જે અનુસંધાને ગુજરાતની કંઈક પ્રી સ્કૂલો સીલ કરી દેવામાં આવી હતી, જેના કારણે અમદાવાદના સ્કૂલ સંચાલકો અને વાલીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં સ્કૂલ સંચાલક અને વાલીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ અગ્નિકાંડ જેવી મોટી દુર્ઘટના થયા બાદ ગુજરાત સરકાર દ્વારા ફાયર સેફટીને લઈને અમુક નિયમ નવા લાવ્યા હતા, જેના અનુસંધાને ગુજરાતની કંઈક પ્રી સ્કૂલોને સીલ કરવામાં આવી હતી, જેના કારણે આજરોજ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જેમાં અમદાવાદની પ્રી સ્કૂલના સંચાલકોની સાથે વાલીઓ પણ હાજર રહ્યા હતા. સંચાલકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમારી સ્કૂલોમાં પૂરતા પ્રમાણમાં ફાયર સેફટીના પૂરતા સાધનો રાખવામાં આવે છે, પરંતુ ગુજરાત સરકારનો નવો નિયમ જે બીયુ એજ્યુકેશન જેવો કંઈક નવો નિયમ આવ્યો છે, જેના કારણે અમારી સ્કૂલોને સીલ મારવામાં આવી હતી, પરંતુ અમને થોડોક સમય આપી અમને અમારી પ્રી સ્કૂલો ફરીથી ચાલુ કરવામાં આવે. જે સમય અમને આપે તેમાં અમને પૂરતો કાગળની કાર્યવાહી કરી સરકારના નિયમનું પાલન કરીએ. સ્કૂલો બંધ રહેવાથી બાળકોની ભવિષ્ય બગડે છે અને વાલીઓ દ્વારા કહેવામાં આવે છે કે સ્કૂલો જ્યારથી બંધ છે અમારા બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે. અમે બાળકોને લઈને અમારા નોકરી ધંધામાં પણ પૂરતો સમય આપી શકતા નથી, જેથી અમારી ફાઇનાન્શિયલ કન્ડિશન પણ બગડતી જાય છે. જેથી અમે સરકારને નમ્ર અપીલ કરીએ છીએ કે સ્કૂલ ફરીથી ચાલુ કરો, જેથી અમારા બાળકો ફરીથી સ્કૂલે જઈને પોતાનું ભવિષ્ય બનાવે. મારું નામ પિંકી મસાલ છે. હું આ પ્રી સ્કૂલની ઇન્ડસ્ટ્રી સાથે છેલ્લા 18 યર્સ 18 વર્ષથી જોડાયેલી છું. અમે બેઝિકલી સાયલન્ટ એજ્યુકેશન છીએ. અમારી મલ્ટિપલ બ્રાન્ચીસ છીએ. અત્યારે અમદાવાદમાં અમારી 4 બ્રાન્ચીસ રન થઈ રહેલી છે, અને જે સડનલી એએમસી તરફથી કાર્યવાહી કરવામાં આવી છે, જેનાથી સ્કૂલ સીલ થયા છે, એનાથી ઘણા બધા છોકરાઓ સફર થઈ રહ્યા છે. એપ્રિલમાં જે વેકેશન સ્ટાર્ટ હતું એના પછી પ્રી સ્કૂલ હજી ઓપન કરવામાં નથી આવી, બિકોઝ મેક્સિમમ પ્રી સ્કૂલ ગવર્મેન્ટ તરફથી સીલ થઈ ગયેલી છે. અને અત્યારે આ સીલ પ્રી સ્કૂલ હોવાના લીધે જે છોકરાઓ એક્સાઇટેડ હતા પ્રી સ્કૂલમાં જવા માટે, એ અત્યારે મોર દેન થાઉઝન્ડ ઓફ ચિલ્ડ્રન દે આર એટ હોમ. એ ઘરે છે અને એ ભણવા માટે પ્રી સ્કૂલ માટે જઈ નથી શકતા. પેરેન્ટ્સને બી ક્વેશ્ચન થાય છે કે શું અમે બધા પ્રી સ્કૂલ જે છીએ એ ફાયર સેફટીમાં આવતા છીએ કે નથી આવી રહ્યા. એ બધા ક્વેશ્ચન્સ જે છે એ અત્યારે પેરેન્ટ્સને થઈ રહ્યા છે. જો કે અમે બધા પ્રી સ્કૂલ જે છે એ ફાયર ઇક્વિપમેન્ટ અમારી પાસે છે, ઇક્વિપમેન્ટ છે, અને જે બધી એસઓપી ગવર્મેન્ટની ફાયર રિલેટેડ છે એ બધા અમે કમ્પ્લાયન્સમાં આવીએ છીએ. જે અત્યારે ક્વેશ્ચન આવ્યું છે એ છે બીયુ પરમિશનનો પેપર, દેટ ઇઝ એજ્યુકેશનલ બીયુ. તો સિન્સ આટલા બધા વર્ષોથી અમે પ્રી સ્કૂલ ચલાવીએ છીએ, તો 99% ઓફ ધ પ્રી સ્કૂલ્સ આર નોટ હેવિંગ આઈડિયા કે એજ્યુકેશનલ બીયુ શું છે. ઇટ ઇઝ અ પેપર વર્ક. સો ગવર્મેન્ટને અમારી એક રિક્વેસ્ટ છે, હાથ જોડીને નમ્ર વિનંતી છે બધા પ્રી સ્કૂલ્સની, કે તમે અમને પ્રી સ્કૂલ ઓપન કરવા આપો, કેમ કે છોકરાઓ અત્યારે સફર થઈ રહ્યા છે. જે પેરેન્ટ્સ છે એ બી છોકરાઓનો જે એજ્યુકેશન છે એ લૂઝ થાય છે એના માટે બહુ વરી થઈ રહ્યા છે અત્યારે, અને બહુ ક્વેશ્ચન્સ પૂછી રહ્યા છે. તો પ્રી સ્કૂલ ઇમ્પોર્ટન્ટ એટલે છે કેમ કે એમનું જે સોશિયલ સ્કિલ્સ છે એ પ્રી સ્કૂલમાં ડેવલપ થાય, ગ્રોસ મોટર ફાઇન મોટર સ્કિલ ડેવલપ થાય. અત્યારે જે ગવર્મેન્ટ છે એ આંગણવાડી માટે પ્રમોટ કરી રહી છે ઓન રેડિયો ચેનલ્સ, ઓન ન્યૂઝપેપર્સ. તો એક તરફ ગવર્મેન્ટ એડવર્ટાઇઝ કરે છે આંગણવાડી યુઝ કરવા માટે, અને બીજી બાજુ અત્યારે ગવર્મેન્ટ પ્રી સ્કૂલ સીલ કરી રહી છે. તો એ કાઇન્ડ ઓફ બમણી સોચ અમને ખબર નથી પડી રહી કે કેવી રીતે છોકરાઓના ડેવલપમેન્ટને એકચ્યુઅલી બહુ હેમ્પર કરી રહી છે આ વસ્તુ. તો અમારી રિક્વેસ્ટ છે કે તમે અમને ડેડલાઇન સાથે ખોલવા આપો, બિકોઝ એજ્યુકેશનલ બીયુ ઇઝ જસ્ટ અ પેપર વર્ક. તો અમે તમને એક રિક્વેસ્ટ કરી રહ્યા છીએ કે પેપર વર્ક માટે અમે મેક્સિમમ પ્રી સ્કૂલ્સે અપ્લાય કરી દીધી છે, અને એ ઓવરનાઇટ તો શક્ય નથી અમને પરમિશન મળવાનું, જે એજ્યુકેશનલ બીયુ પરમિશન છે. તો એના માટે અમારી રિક્વેસ્ટ છે ગવર્મેન્ટને કે પ્લીઝ તમે અમને ઓપન કરવા દો. લેટ ચિલ્ડ્રન કમ ઇન ધ સ્કૂલ. છોકરાઓને આવવા દો. એ નાના નાના ભૂલકાઓ અત્યારે ઘરે બેઠેલા છે, અને એ બી પોતાના પેરેન્ટ્સને પૂછે છે કે કેમ હું સ્કૂલ નથી જઈ શકતો કે જઈ શકતી. તો એમને પ્રી સ્કૂલમાં આવવા દઈએ, એમની એજ્યુકેશન સફર ના થાય. અને સિમ્યુલટેનિયસલી અમને એક ડેડલાઇન આપો કે સો એન્ડ સો પીરિયડ સુધીમાં અમે અમારા ડોક્યુમેન્ટેશનનું કમ્પ્લીશન કરીને તમને સબમિટ કરીએ, અને વિથ પ્રોપર જે પેપર વર્ક ગવર્મેન્ટ ઇઝ સીકિંગ ફ્રોમ અસ, તો એ અમે કમ્પ્લીટ કરીને સબમિટ કરી શકીએ. તો અત્યારે પ્રી સ્કૂલ ચિલ્ડ્રન આર સફરિંગ. હમ્બલ રિક્વેસ્ટ, પ્લીઝ અમને પ્રી સ્કૂલ ડેડલાઇન સાથે ઓપન કરવા માટે એક નમ્ર વિનંતી છે.
હું મિથુન ભગત, અમારી પ્રી સ્કૂલ ચાલે છે અલગ અલગ એરિયામાં, અને એક સંચાલક તરીકે આજે આપની સમક્ષ થોડી વાતો રજૂ કરવા આવેલા છે. પહેલા તો અમદાવાદમાં લગભગ 1400 થી 1500 પ્રી સ્કૂલ્સ છે અમારી માહિતી પ્રમાણે, જે હજુ અનઓર્ગેનાઇઝ સેક્ટર તરીકે તમામ પોતપોતાની રીતે કાયદાની જોગવાઈઓ વગર અથવા તો કાયદાની જોગવાઈઓ સાથે ચાલી રહી છે. આજની તારીખે જે પ્રશાસને પગલાઓ લીધા છે, જેમાં મેઇન મુદ્દાનું કારણ આપી રહ્યા છે નોટિસીસમાં, એ છે યુઝ ઓફ ચેન્જ. એટલે બિલ્ડિંગ યુઝ ચેન્જના કારણે તમામ પ્રી સ્કૂલ્સ ઉપર જે તાળા લગાવી રહ્યા છે, જનતામાં, પબ્લિકમાં અને કોમન આદમીમાં, તમામ લોકોમાં અત્યારે એવી સમજ આવી રહી છે કે તમામ શાળાઓને ફાયર સેફટી અને બીજા કોઈ ઉલ્લંઘનના લીધે સીલ કરવામાં આવી રહી છે. જ્યારે અમને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર કે નોટિસનો કોઈ પણ જવાબ આપવાનો સમય આપ્યા વગર શાળાઓ પર એક જ દિવસમાં જે શાળાઓ 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષથી ચાલી રહી છે એને સીલ કરવામાં આવી રહી છે. અને એના કારણે લગભગ 1500 સ્કૂલ્સની સાથે આપણે તમામ સ્કૂલોમાં 100 થી 150 બાળકોની એવરેજ કદાચ ગણતા હોઈએ તો 100 બાળકો સાથે ઇટ ઇઝ અ હ્યુજ નંબર. અને એની સાથે સંકળાયેલા તમામ પરિવારો ગણવા જઈએ તો 2 થી 2.5 લાખ લોકોને આ સમસ્યાનો અત્યારે સામનો કરવા પડી રહ્યો છે. અમારું એવી સરકારને અને તમામ હોદ્દેશીઓને અપીલ છે કે જે આ રાજકોટમાં ઘટના બની દુર્ઘટનાપૂર્ણ, તો રાજકોટમાં બી આજની તારીખે એમના કમિશનરે અરજીઓને ધ્યાનમાં રાખીને શાળાઓને એક ફાયરની અને તમામ સેફટીની બાંહેધરી સાથે પ્રી સ્કૂલો અને તમામ બિઝનેસીસ ચાલુ કરવા માટેની પરવાનગી આપી છે. તો એ જ પ્રમાણે અમે લોકોએ બી દરેક લેવલ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી લઈ અને CM સાહેબ સુધી કોઈ પણ જાતના અધિકારીઓથી લઈ, એસ્ટેટ ડિપાર્ટમેન્ટથી લઈ, જ્યાં જ્યાં ફાયર ડિપાર્ટમેન્ટ, દરેક જગ્યાએ જઈ અને અમે લોકોએ ગાઈડન્સ માંગેલું છે અને એ પ્રમાણે જે બી કંઈ કરવાની પૂરેપૂરી બાંહેધરી અમે લોકોએ આપેલી છે. છતાં આજની તારીખ સુધી અમને એક જ રાજ્યમાં હોવા છતાં અલગ અલગ સિટીઝના અલગ અલગ નિયમોની જેમ ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો એવું અમને લાગી રહ્યું છે. લગભગ 20 થી 22 દિવસથી શાળાઓ બંધ છે અને એપ્રિલ મહિનામાં વેકેશન પડ્યું ત્યારથી લઈને અત્યારે 2.5 મહિના જેવો સમય નીકળી ગયો. નાના બાળકોની યાદશક્તિ ખૂબ જ ઓછી હોય, એ લોકોનું સેટલમેન્ટ પીરિયડ ખૂબ જ લાંબો હોય, એટલે જો હજુ આ પરિસ્થિતિ લાંબી ચાલતી રહે તો લગભગ હું નથી માનતો કે અમે લોકો આમાં સર્વાઈવ થઈ શકીશું. આ અમારી સર્વાઈવલનો પ્રશ્ન થઈ રહ્યો છે અને વી જસ્ટ નીડ યોર હેલ્પ કે અમારી સાચી રજૂઆત સરકારશ્રી તરફ અને અધિકારીઓ સુધી પહોંચે. કોઈ પણ જાતની સેફટીની બાંહેધરી અમે લોકો આપવા અને એ બાબતે તમામ કામ કરી અને સ્કૂલ ચાલુ કરવા માટે અમને પરવાનગી આપો. પ્રશાસને કદાચ એ બાબતનો જવાબ તમે એમની પાસેથી લઈ શકો. અમને એ બાબતની માહિતી નથી. અમારી સાથે શું થઈ રહ્યું છે અને ત્યાં શું થઈ રહ્યું છે અમે તમને એની જાણ આપી. जी नमस्कार, मेरा नाम सुधा है और मैं एक पेरेंट हूँ. आई एम अ वर्किंग पेरेंट जिसकी डॉटर 7 इयर्स की है एंड शी गोज़ टू डे केयर. ठीक है. नाउ मैं अपनी पर्सनल एक कंसर्न बताती हूँ एज अ मदर. ऐसे रोज़ मेरा एक रूटीन है, स्केड्यूल है, जहाँ पे बच्चे को स्कूल जाना है, उसके बाद स्कूल के बाद वो बस उसको डे केयर पे ड्रॉप कर देती है. अचानक से एक दिन बस पहुँचती है और बस वाले ड्राइवर का कॉल आता है कि मैडम स्कूल तो खुला ही हुआ नहीं है, स्कूल सील है, बच्चे को कहाँ ड्रॉप करूँ. ऑफिस से भागते भागते मैं बस स्टॉप पे जाती हूँ, बच्चे को पिक करती हूँ, घर पे ड्रॉप करती हूँ. दिस इज़ द करंट सिनेरियो विच आई फेस 10 days 15 days बैक. अभी मैं ऑफिस भी नहीं जा पा रही हूँ, राइट. और ऑफिस नहीं जाने की वजह से मेरे फिनेंशियल क्रंचेस भी शुरू हो गए. बच्चे के साथ रहने वाला कोई भी नहीं है अभी वहाँ पे. तो अभी भी मैं बच्चे को अपने घर पे छोड़ के आई हूँ और मैं रिक्वेस्ट करना चाहती हूँ आपके माध्यम से कि जो ये सील का प्रोसेस शुरू किया है, कृपया इन प्री स्कूल्स को थोड़ा सा समय दीजिए
ताकि हम जैसे वर्किंग पेरेंट्स को भी थोड़ा टाइम मिल पाए अपने बच्चे को सेटल डाउन करने के लिए, और इन प्री स्कूल्स को भी टाइम मिल पाए कि वो अपना दे शुड प्रोवाइड दोज डॉक्यूमेंट्स। मैंने स्कूल के मैनेजमेंट से बात भी की थी कि भाई ये सील आपके स्कूल में क्यों हो गया, कि आप लोग फायर सेफ्टी नहीं करते, क्योंकि मैंने जब एडमिशन दिलवाया था डे केयर में तो मैंने सारी चीज़ें पता की थी, बिकॉज आई हैव अ सिंगल चाइल्ड, तो मेरे को कंसर्न थे। जब पता किया था तो सब कुछ सारे डॉक्यूमेंट्स तो उन्होंने दिखाए थे। फिर जब मैंने अभी पूछा तो उन्होंने कहा मैम एक डॉक्यूमेंट कुछ है BU का, विच आई एम नॉट इंटरेस्टेड कि क्या है वो डॉक्यूमेंट, बट यस एज अ पेरेंट आई एम टॉकिंग। तो उन्होंने कहा कि कुछ BU का है, बट वो टाइम नहीं दे रहे और वो रात को आके सील मार के चले गए हैं। तो मेरा बस ये रिक्वेस्ट है कि आप जो अचानक से ऐसे सील मार के जा रहे हो, प्लीज़ इन प्री स्कूल को थोड़ा सा टाइम दीजिए, ताकि हम जैसे वर्किंग पेरेंट को भी वो टाइम बाई करने को मिले, हम अपने बच्चों का, क्योंकि हमारा एक लाइफ है जो सेटल्ड है, शेड्यूल्ड है, वो शेड्यूल ना बिगड़े। हम प्लीज़ रिक्वेस्ट करना चाहते हैं, प्लीज़ हेल्प अस एज अ पेरेंट टू दिस प्री स्कूल। जो हम इन प्री स्कूल्स पे हम पेरेंट्स डिपेंडेंट होते हैं व्हेन वी आर वर्किंग। सो दिस इज द थिंग। वो हमें भी फिर तो हमें भी टाइम चाहिए। अब मैं या तो मैं फिर जॉब छोड़ दूँ, अगर हमें सरकार कहती है कि भाई आप इंडिपेंडेंट बनो, और वो हम कर नहीं पा रहे हैं, अगर ये प्री स्कूल्स बंद होती तो कहीं ना कहीं एक मदर जो है, एक वर्किंग मदर, मेरे जैसे कितनी ऐसी मदर्स होंगी जो इस प्रॉब्लम को झेल रही होंगी कि अभी बच्चे को कहाँ रखें, क्योंकि अब न्यूक्लियर फैमिलीज हो गई हैं और फैमिलीज को ये ट्रबल होती हैं। और ये डे केयर फैसिलिटी जो प्री स्कूल्स प्रोवाइड करते हैं, इट हेल्प मदर्स लाइक अस टू वर्क इंडिपेंडेंटली। हम अपना वर्क भी देखें, हमारा करियर भी देखें और हमारा फैमिली भी देखें। तो दिस इज જી, હું જીમિત વકીલ અને પ્રીસ્કૂલ સંચાલક છું અને આ ફિલ્ડમાં લગભગ હું 30 વર્ષથી છું. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદની અંદર લગભગ 70% વધારે પ્રીસ્કૂલો સીલ થયેલી છે અને જેનું મધ્યમ કારણ જે દેખાડવામાં આવ્યું છે નોટિસ સર્વ કરતી વખતે તે છે ચેન્જ ઓફ યુઝ. એટલે રેસિડેન્શિયલ જે એરિયામાં પ્રીસ્કૂલો ચાલે છે જે એલાઉડ છે ગવર્મેન્ટના GDPR પ્રમાણે, પણ હવે એમાં ચેન્જ ઓફ યુઝ કરવા માટે જે અમને ગાઈડલાઇન્સ આપી છે તો એના માટે અમને સમય મર્યાદાને પોઝિશન આપવી જોઈએ કે આટલા વખતની અંદર તમારે આ પ્રોસેસ કરવાની છે, જે અમારી માંગણી છે. કે અધરવાઇઝ કેવું થાય, રાતોરાત સીલ થઈ જાય તો જેમ બચ્ચાઓના એજ્યુકેશન સ્ટેપ ઉપર આવી ગયા છે. આ સમયગાળામાં અને એવું કર્યા આપવામાં આવ્યા એ સમયગાળામાં જી ચોક્કસથી અમે સમજીએ છીએ, અમે જવાબદાર, અમે એક વાલી તરીકે પણ અમે સમજીએ છીએ, એક પ્રીસ્કૂલ સંચાલક તરીકે પણ અમે સમજીએ છીએ. ભૂતકાળમાં પણ જ્યારે અમારી પ્રીસ્કૂલો ચાલે છે ત્યારે જે તે સમયના અનુકરણ પ્રમાણે અમારા દરેક પ્રીસ્કૂલની અંદર ફાયર સેફ્ટીના ઉપકરણો હાજર છે જ. એવું નથી કે અમે ફાયર સેફ્ટીના ઉપકરણો વગર કોઈ એની સાથે ચલાવીએ છીએ. પણ હા, રાજકોટની ઘટનાક્રમ બાદ જ્યારે નવા ગાઈડલાઇન્સ તમે આપો છો તો એ નવા ગાઈડલાઇન્સમાં ફાયરને પણ ઇમ્પ્લાય કરવા માટેનો થોડો સમય અમારે જોઈએ છીએ. રાઈટ, જૂના તો અમારી પાસે સાધનો બધા છે, જેમ કે ફાયર એક્સટિંગ્યુશર્સ છે, સ્મોક ડિટેક્ટર્સ છે, હૂટર્સ છે, પેનલ્સ છે, આ બધું અમે ઓલરેડી કરેલું જ છે નિયમ પ્રમાણે. પણ નવા નિયમો આવે સરકાર અને સરકારશ્રી જ્યારે નવા નિયમો આવે છે અમે પણ વધારીએ છીએ. અમે કોઈ એવું નથી, પણ થોડો સમય અમને મળે તો અમે ઇમ્પ્લિમેન્ટ કરી આપીએ છીએ. નવા નિયમોમાં કઈ એ બાબત છે કે જેને તમે ફૂલફિલ નથી કરી શકતા, જેના કારણે અત્યારે તમારે ફૂલફિલ નથી કરી શકતા એવું હું નહીં કહું. ફૂલફિલ બધું જ થઈ શકશે, પણ અમને એ ઇન્સ્ટ્રુમેન્ટ જેમ કે હોઝરીલ છે કે એવા કોઈ મોટા ઉપકરણો લગાડવા માટે એક સમય જોઈએ.